સંજેલી તાલુકાના ભમેલામાં વીજલાઇનમાં કામ કરતા યુવાનને કરંટ લાગતા મોત. યુવાનના મોતથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટ્યો હતો. મૃતકના લાલસિંહભાઈ ભાભોરે સંજેલી પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. યુવાનને કેવી રીતે કરંટ લાગ્યો? લાઇન ચાલુ હતી કે બંધ? લાઇન બંધ હતી તો કેવી રીતે લાગ્યો કરંટ? સંજેલી તાલુકામાં ચારેકોર ચર્ચાનો વિષય બનવા પામ્યો. સંજેલી તાલુકાના ભમેલા ગામે રવિવારના બપોરે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જાલોદના અનવરપુરા ગામના રહેતા 30 વર્ષીય યુવકનું કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું હતું. જાલોદ તાલુકાના અનવરપુરા ગામના વડી ફળિયામાં રહેતો રિકેશભાઈ ભમેલા ગામે ઇલેક્ટ્રિક લાઇનના ખામી દૂર કરવા માટે ગયા હતા. તેમણે વીજ પ્રવાહ બંધ કરીને થાંભલા પર ચડીને ડીપીના સમારકામનું કામ શરૂ કર્યું હતું. પરંતુ કામગીરી દરમિયાન અચાનક વીજ પ્રવાહ ચાલુ થતાં રિકેશભાઈને જોરદાર કરંટ લાગ્યો. કરંટની તીવ્રતાને કારણે થાંભલા પર જ તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. દિવાળીની ઉજવણીના માહોલ વચ્ચે યુવાનના મોતથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટ્યો હતો. ગામમાં પણ શોકનું માન છવાઈ ગયું હતું. એક તરફ પિતા ગામમાં દિવાળીના દીવોની જગમગ હતી, તો બીજી તરફ ભાભોર પરિવાર માટે અંધારું છવાઈ ગયું. મૃતકના લાલસિંહભાઈ ભાભોરે સંજેલી પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.